ટેકનોલોજીના વિકાસ સાથે છેતરપિંડી આચરનાર શખ્સો પણ નવી તકનીકો દ્વારા લોકોના પૈસા તફડાવી રહ્યા છે. સુરતમાં આવા જ એક સાયબર ફ્રોડની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે. સાયબર આરોપીઓ હવે પરિચિતના નંબરથી લિંક મોકલી સરકારી યોજના અને લગ્ન આમંત્રણ જેવા મેસેજ કરી એપીકે ફાઇલની લિંક મોકલે છે, જે ડાઉનલોડ થતાની સાથે જ યુઝરનો આખો ફોન જ હેક થઈ જાય છે. એક વખત તમારો ફોન આ રીતે હેક થઈ જાય તો તમારા ફોનથી અન્ય સેંકડો લોકોને આ પ્રકારની લિંક મોકલવામાં આવે છે. અત્યારે અગર આપણે વાત કરીએ તો હમણાં સોશિયલ મીડિયા પર જે મોસ્ટ વાયરલ થતા એપીકે છે તેમાં એક પ્રકાર એવો છે કે તમને પ્રધાનમંત્રી કિસાન યોજના તરીકે કેવાયસી તમારા શેર કરવા માટેની અમુક લિંક્સ આવતી હોય છે. હવે આ જે લિંક્સ છે તે જનરલી તમારા પરિચિત લોકો પાસેથી તમને મળતી હોય છે, એટલે યુ બિલ્ડ સર્ટન કાઇન્ડ ઓફ ટ્રસ્ટ ઓન ધેમ. તમે થોડો ભરોસો ઇઝીલી તમે એમની પર કરી દો છો, અને જેવું તમે એ એપીકે ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે જે સ્ક્રિપ્ટ છે એ તમારા મોબાઈલની અંદર બેકગ્રાઉન્ડમાં રન કરવા માંડશે. એ તમને દેખાશે નહીં, બટ જેવી આ સ્ક્રિપ્ટ રન કરશે તમારું જે ગેજેટ હશે તે કોમ્પ્રોમાઇઝ થઈ જશે. નોટ ઓનલી ધીસ કિસાન જે યોજનાની વાત આપણે કરી, એના સિવાય બી અત્યારે અગર આપણે જોઈએ તો ટ્રેન્ડિંગમાં એવા ઘણા બધા ક્રિમિનલ્સ દ્વારા બનાવવામાં આવેલા ગ્રીટિંગ્સ હોય છે કે તમને મેરેજના ઇન્વિટેશનના ફોર્મમાં એ લોકો તમને એપીકે ફાઇલ્સ ફોરવર્ડ કરતા હોય છે, એન્ડ બીકોઝ કે તમારા પરિચિતના પાસેથી એ વસ્તુ આવે છે. હવે જેવું તમે એને ક્લિક કરશો તો તેમાં જે પ્રોગ્રામ રન કરશે તેના થ્રુ ઓટોમેટિકલી તમારા જે પણ પરિચિત લોકો હશે તેમાં એપીકે ફાઇલ ઓટોમેટિકલી ફોરવર્ડ થઈ જશે અને તમારો ફોન કોમ્પ્રોમાઇઝ કરશે.